નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર। આંકડાશાસ્ત્રની અંદર મધ્યકના તમામ દાખલા આપણે ચોપડીના પૂરા કરી નાખ્યા છે। હવે આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે બહુલક। ચલો બહુલકની વાત કરીએ તો અહીંયા તમને મેં સૂત્ર અને સૂત્રમાં જે વસ્તુ આવે છે કે L F1 F0 F2 એ બધાની માહિતી લખી દીધી છે બરાબર। હવે આ તમે વાંચશો કે હું વાંચીશ તો તમને ટપો પડશે નહીં જો તમે પહેલી વાર બહુલક શીખતા હશો તો। પણ જેવા દાખલાની શરૂઆત થશે ત્યારે હું તમને કહું પછી આ બધી વસ્તુ તમારે કામ આવશે બરાબર। આ વસ્તુ શું લેવા લખેલી છે તો કે દાખલો હું તમને સમજાવું અને પછી જો તમે ભૂલી ગયા હોય તો આ તમે જોઈશો ને તો ખબર પડી જાય છે કે F1 શું છે F0 શું છે અને F2 શું છે H શું છે L શું છે અને બહુલકીય વર્ગ કોને લેવો બરાબર। આ પહેલું છે એ આપણે પ્રાથમિકમાં ભણીને આવ્યા કે જ્યારે પણ આપણને અવર્ગીકૃત માહિતી આપેલી હોય અને એમ કીધું હોય કે બહુલક શોધો ત્યારે શું કરવાનું તો કે જે આંકડો સૌથી વધુ વખત પુનરાવર્તિત થતો હોય પુનરાવર્તિત એટલે કે રિપીટ થતો હોય તે આપણો થશે બહુલક। હવે જો પહેલો દાખલો તે એવો છે અવર્ગીકૃત માહિતીનો એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે 2 6 4 5 0 2 1 3 2 3 આ માહિતીનો બહુલક શોધો। તો સૌથી વધારે વખત આમાં તમે જો તો સૌથી વધુ વખત કયો આંકડો રિપીટ થાય છે પુનરાવર્તિત થાય છે તો કે 2 તો આનો બહુલક શું થાય 2 તો કે અહીં સૌથી વધુ વખત 2 પુનરાવર્તિત થાય છે માટે બહુલક 2 થાય અથવા તો છે બરાબર। હવે આ તો વાત છે અવર્ગીકૃત માહિતીની। હવે જે આપણે દાખલા શીખવાના છે વર્ગીકૃત માહિતીના મોસ્ટ ટાઈમ બી કેમ કે આંકડાશાસ્ત્ર તમે ગણો એટલે પાસ થવા માટે જરૂરી છે એની અંદર મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્રણેય દાખલા તમારે ફરજિયાત કરવા પડે અને કરવા જ પડે। તો અહીંયા આપણે આજે શરૂઆત કરવાની છે બહુલકના દાખલાની। બહુ સીધા સિમ્પલ હાવ સહેલા દાખલા છે અહીંયા ખાલી એક વખત ધ્યાન રાખશો તો આવડી જાય છે બરાબર। હવે સૌથી પહેલું કામ તો કે જે આપણે મધ્યકની અંદર કોષ્ટક ગાળતા હતા એવું આની અંદર કોષ્ટક ગાળવાનું ન આવે ખાલી લખવાનું શું જે આપેલું છે આપણને જે આડું કોષ્ટક આપેલું છે એ સૌથી પહેલા આપણે ઊભું લખી નાખવાનું છે। ચલો ઊભું લખી નાખ્યું પહેલું હોય અહીંયા અને નીચે આપ્યું હોય આડું બરાબર। હવે સૌથી પહેલા મારી પાસે હોવું જોઈએ બહુલકીય વર્ગ। તો બહુલકીય વર્ગ કોને કહેવો તો કે જે આવૃત્તિ આપણને આપેલી છે આવૃત્તિ એમાં સૌથી મોટો આંકડો કયો તમને દેખાય છે તો કે 8 તો એને પહેલા બોક્સ કરી નાખવાનું। સૌથી મોટી આવૃત્તિ શું છે 8 તો 8 ઈ કોની આવૃત્તિ છે કયા વર્ગની આવૃત્તિ તો કે 3 થી 5 ની તો આ થશે આપણો બહુલકીય વર્ગ। અહીં લખવાનું અહીં સૌથી મોટી આવૃત્તિ 8 છે માટે બહુલકીય વર્ગ 3 થી 5 થાય અથવા તો છે બરાબર। હવે જેને આપણે બોક્સ કર્યું ને એ થશે આપણું F1 એની ઉપર F0 અને એની નીચેનું આવશે F2 જે આવૃત્તિની અંદર બોક્સમાં જે આવ્યું એટલે કે બહુલકીય વર્ગની જે આવૃત્તિ છે એ થશે F1 એની ઉપર F0 અને એની નીચે F2 બરાબર। તો
ચલો જો અહીંયા જે થિયરી લખેલી છે એની અંદર તમે જોવો છો કે સૂત્રની અંદર શેની જરૂર પડશે? એલ. એલ એટલે કે બહુલકીય વર્ગની અધસીમા. તો હવે આપણને ખબર પડી કે ભાઈ બહુલકીય વર્ગ એટલે શું? તો કે મોટા મોટી જે આવૃત્તિ હોય એનો જે વર્ગ આપેલો હોય એને શું કહેવાય? બહુલકીય વર્ગ. પછી F1 F0 F2. F1 કોને લેવાનું? તો કે બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે જે મોટા મોટી છે એની આગળની આવૃત્તિ એટલે કે એની ઉપરને શું કહેવાનું? F0. એની નીચેનાને એટલે કે એના પછીનાને શું કહેવાનું? F2. h એટલે આપણે આગળ ભણી ગયા વર્ગ લંબાઈ. l એટલે શું? તો કે બહુલકીય વર્ગની અધસીમા. તો જો અહીંયા આ બહુલકીય વર્ગ છે એની અધસીમા બિંદુ શું છે? તો કે 3. એ થશે l. તો બધી વસ્તુ અહીંયા લખી નાખવાની, પછી સૂત્ર મૂકીને દાખલો પૂરો કરી નાખવાનો. અહીં સૌથી પહેલા તો l, તો કે બહુલકીય વર્ગ શું છે? 3 થી 5 એટલે l થશે 3. પછી F1 તો કે 8, F0 7, F2 2 અને h. વર્ગ લંબાઈ કેટલી છે? વર્ગ લંબાઈ તો કે 2. સૂત્ર લખવાનું એટલે દાખલો પૂરો. z બરાબર l વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. ચલો l એટલે કે 3 વત્તા 8 માઇનસ 7 છેદમાં 2 ગુણ્યા 8 માઇનસ 7 માઇનસ F2 એટલે કે 2. એને ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? h તો કે 2. સાદું રૂપ દેવાનું. ત્રણ વત્તા 8 માંથી 1 જાય, 8 માંથી 7 જાય તો 1. 16 માઇનસ માઇનસ શું થાય? પ્લસ. એટલે 7 ને 2 9 માઇનસ 9 ગુણ્યા 2. 3 વત્તા 1 ના છેદમાં 7 ગુણ્યા 2. હવે જો પેલા ગુણાકાર થાય, ગુણાકાર કઈ રીતના થાય? ઉપર ઉપરનાનો, નીચે નીચેનાનો. આના છેદમાં કાંઈ નો શું હોય? 1 એટલે 2 એકા 2, 3 વત્તા 2 એકા 2 છેદમાં 7 એકા 7. 2 ના છેદમાં 7 એનો આપણે ભાગાકાર કરવો પડશે. ચાલો 2 ભાગ્યા 7 રફકામમાં કરવાનો, 0 કરીને પોઈન્ટ અને 0. 2 સત્તા 14, 6 વધ્યા, 2 અલા 7 8 56, 4 વધ્યા, 1 0, 7 પંચા 35. ત્રીજો આંકડો 5 કે 5 કરતા વધુ હોય તો આમાં એક ઉમેરીને લેવાનું. તો અહીંયા છે 3 વત્તા આનો ભાગાકાર શું આવ્યો? 0.29. માટે z બરાબર એટલે કે બહુલક શું આવશે? 3.29. સમજાણું? સીધું સિમ્પલ. સૌથી પહેલા તો આપણને કિંમત મેળવવી પડશે, બરાબર? કિંમત કઈ રીતના મળે? તો કે જે સૌથી મોટી આવૃત્તિ છે એને બોક્સ કરવાનું. બોક્સમાં જે વર્ગ આવ્યો એ બહુલકીય વર્ગ. આ F1 એની ઉપર F0 એની નીચે F2 અને વર્ગ લંબાઈ તો કે 2. L તો કે જે બોક્સમાં વર્ગ આવ્યો એની અધસીમા એટલે કે પહેલો આંકડો, બરાબર? દેશી ભાષામાં કેવી તો સૂત્ર લખવાનું, કિંમત લખીને દાખલો પૂરો. સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 1. નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યસ્થ શોધો. આપણે મધ્યસ્થ ગોતશું, મધ્યક ગોતશું નહીં. એ આગળના દાખલા આપણે ગણી નાખ્યા. આખા સ્વાધ્યાયમાં આપણે શું ગોતશું? ખાલી બહુલક. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપની સરખામણી અર્થઘટન કરો. આપણે ખાલી શું અત્યારે કરવાનું છે? બહુલક કેવી રીતના ગણાય બહુલકનો દાખલો ગણવાનો છે.
ચલો સૌથી પહેલા તો બહુલકીય વર્ગ ગોતવી. બહુલકીય વર્ગ ગોતવા માટે આવૃત્તિમાં સૌથી મોટામાં મોટું કોણ છે? 23. તો આ બોક્સ, બરોબર. બોક્સમાં જે આવે એ F1 એની ઉપર, F0 એની નીચે, F2. બધી માહિતી મળી ગઈ. તો આપણે લખી નાખવાનું, દાખલો પૂરો થઈ જાય. તો કે અહીં સૌથી મોટી આવૃત્તિ 35 થી 45, એલા એ તો વર્ગ છે. સૌથી મોટી આવૃત્તિ 23 છે. માટે બહુલકીય વર્ગ શું થાય? 35 થી 45 છે અથવા તો થાય. હવે બધી કિંમત લખી નાખવાની. અહીં L તો કે 35, પછી F1 23, F2 14, F0 21 અને વર્ગ લંબાઈ H. વર્ગ લંબાઈ તો કે અહીંયા કેટલા ગેપ છે? તો કે 10 નો 10. હવે સૂત્ર મૂકવાનું અને દાખલો પૂરો. Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બરાબર. L એટલે કે 35, F1 23 માઇનસ F0 21 છેદમાં 2F1 એટલે કે 2 ગુણ્યા 23 માઇનસ 21 માઇનસ F2 એટલે કે 14 ગુણ્યા H એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે? 10. હજી નાનું કરવું પડશે. ચાલો 35, 23 માંથી 21 જાય તો 2 ગુણ્યા 23 46 માઇનસ 35 ગુણ્યા 10. 35 વત્તા 2 ના છેદમાં 46 માંથી 35 જાય તો 11 ગુણ્યા 10. હવે જો ઉપર ઉપર નાનો ગુણાકાર, નીચે નીચે નાનો ગુણાકાર. અહીંયા લખું છું 35 વત્તા 2 ગુણ્યા 10 એટલે કે 20 ના છેદમાં 11. ભાગાકાર કરવાનો. 11 એકા 11, 9 વૈધા 0, 11 અઠ્ઠા 88, 2 વૈધા 0, 11 એકા 11. પોઈન્ટ પછી ત્રીજો આંકડો 5 કરતા નાનો છે એટલે 0.18. 35 વત્તા 0.18 એટલે 35.18. આ Z એટલે કે બહુલક. ભાગાકાર છે ને રફકારમાં કરવાનો. જો સાવ સિમ્પલ દાખલો છે, ખાલી તમારે બોક્સ કોને કરવું ને એ મહત્વનું છે. તો કે આમાં તમને જે સૌથી મોટો આંકડો દેખાય ને એના બોક્સ કરી નાખવાનું. એ F1 એની ઉપર હોય, F0 એની નીચે હોય, F2 અને બોક્સમાં જે આવ્યું હોય એમાં જે પહેલો આંકડો હોય એ થશે L, ગેપ હોય H. સૂત્ર લખવાનું, દાખલો પૂરો કરવાનો. સૂત્ર ગોખવું પડે, સૂત્ર પાકું કરવું પડે, બાકી કાંઈ આવડે નહીં. આગળનો દાખલો જોઈએ. નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની એટલે કે કલાકો પ્રાપ્ત માહિતી દર્શાવે છે. તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. ચલો આનો બહુલક ગોતવાનો છે. તો સૌથી પહેલા તો આપણે શું કરશું? તો કે જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ દેખાય એને બોક્સ કરશું.
10, 35, 52, 61, 38, 29. ઓકે, સૌથી મોટું તો કે 61. આ થશે આપણું F1, આ F0, આ F2. અહીં સૌથી મોટી આવૃત્તિ 61 છે, માટે બહુલકીય વર્ગ શું થશે? 60 થી 80 થાય અથવા તો છે. ચલો હવે કિંમત લખી નાખવાની. માટે અહીં L એટલે કે આની અધસીમા 60, F1 61, F2 38, F0 52 અને H બરાબર 30. ચાલો સૂત્ર લખીએ અને દાખલો પૂરો કરીએ. Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. 60 વત્તા F1 એટલે કે 61 માઇનસ F0 એટલે કે 52 છેદમાં 2 ગુણ્યા 61 માઇનસ F0 એટલે કે 52 માઇનસ F2 એટલે કે 38 એને ગુણ્યા H એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે? 20. ચાલો 60 61 માંથી 52 તો કે 9 છેદમાં 2 એકા 2 2 ચોક 12 122. આ બેનો સરવાળો કરી તો કે 8 આમાં નાખ્યું એટલે 60 અને બીજા 30 એટલે કે 90 માઇનસ 90 ગુણ્યા H એટલે કે 20. ચલો 60 વત્તા 9 ના છેદમાં 122 માંથી 90 જાય એટલે 32 ગુણ્યા 20. 20 નો ગુણાકાર ઉપર કરી નાખું તો 60 વત્તા 180 ના છેદમાં 32. ચલો 32 ભાગાકાર કરીએ. 180 ભાગ્યા 32 3 છક 18 એટલે કે જો 30 હોત તો 180 આવે તો 32 પંચા લેવા પડશે. 32 પંચા તો કે 5 2 10 વધી પડી 1 5 3 15 ને 1 16 એટલે 160. કેટલા વધ્યા? 20. ભાગાલ તો નથી પોઈન્ટ અને 0. 32 છક 6 2 12 નો બગડો વધી પડી 1 6 3 18 ને 1 19. કેટલા વધ્યા? 8. 1 0 મૂકીએ 32 2 64. કેટલા વધ્યા? 16. 1 0 લખીએ 160 તો કે 32 પંચા એટલે કે 5.625. આનો ભાગાકાર શું આવ્યો? 60 વત્તા 5.625. બેનો સરવાળો કરી દેવી જવાબ તો કે Z બરાબર 60 ને 5 65.625. ચલો આગળ જોઈએ. નીચેની માહિતી એક ગામના 200 કુટુંબના તેમના ઘર ચલાવવા માટેના કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવેલ છે. બહુલક શોધો. માસિક ખર્ચનો મધ્યક શોધો. મધ્યક આપણે ગોતવાનો નથી. મધ્યકના દાખલા શીખી ગયા. હવે આપણે ખાલી જોવાનું છે બહુલક. ચલો ફટાફટ ધડબડાટી બોલાવી દઈએ કેમ કે હવે તો આવડી જવું પડે. સૌથી પહેલા તો કે મોટા મોટી સંખ્યા કઈ દેખાય છે? તો કે 40 છે ભાઈ. 40 વાળાને બોક્સ કરવો
F1 એની ઉપર F0 આ થશે F2 પહેલાથી નાનું કરી નાખું ચલો ચાલો અહીંયાથી લખવા શરૂ કરો અહીં સૌથી મોટી આવૃત્તિ 40 છે માટે બહુલકીય વર્ગ શું થશે તો કે 1500 થી 2000 કિંમત લખવાની બહુલકીય વર્ગ આ છે તો અધસીમા શું છે 1500 તો એ થશે L F1 તો કે 40 F2 તો કે 33 પછી F0 તો કે 24 F1 F2 અને F0 લખી નાખ્યું બરોબર F1 F2 અને F0 હવે શું લખવાનું તો કે H એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે 500 ચાલો સૂત્ર લખીએ દાખલો પૂરો Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H ચાલો ચલો L એટલે શું તો કે આપણે બધું લખી નાખ્યું ખાલી જોઈજો ને કિંમત લખવાની થાય L એટલે કે 1500 વત્તા F1 માઇનસ F0 તો કે F1 એટલે કે 40 F0 તો કે 24 છેદમાં 2F1 2 ગુણ્યા 40 માઇનસ 24 માઇનસ F2 એટલે 33 ચલો 33 બરાબર ગુણ્યા H એટલે કે 500 હવે જો આ બાજુ હું ગણું છું અહીંયા 1500 વત્તા 40 માંથી 24 જાય તો 16 છેદમાં 2 ગુણ્યા 40 એટલે કે 80 માઇનસ 24 33 હવે જો તમને એમ થાય કે સાહેબ આ તમે બાદબાકી નિશાની આપીને સરવાળો કેમ કરો છો હાવ કાંઈ ન આવડતું હોય તો મગજમાં એ રાખવાનું કે આનો ગુણાકાર કરવાનો અને જે નીચેના બે છે ને એનો સરવાળો કરીને બાદ કરવાનું કેમ તો કે સરખી નિશાની હોય ને તો સરવાળો થાય અને મોટા પદની નિશાની આવે બરાબર પણ હાવ ન આવડે તો શું યાદ રાખવાનું ઉપર બાદબાકી કરવાની નીચે આનો ગુણાકાર કરીને છેલ્લા બે આંકડા હોય એનો સરવાળો કરીને પછી આના ગુણાકારમાંથી બાદ કરવાનો 80 માંથી શું બાદ કરશો તો કે 5 ને 7 57 એને ગુણ્યા H એટલે કે શું આપણને આપેલું છે 500 બરાબર 1500 વત્તા 16 ગુણ્યા 500 16 પંચા 80 16 પંચા 80 y00 એટલે કે 8000 80 માંથી 57 જાય તો કેટલા વધે તો કે 23 હવે ખાલી આનો ભાગાકાર કરીને જે આવતો એ ઉમેરી દેવાનો ચલો ભાગાકાર કરીએ ફટાફટ 23 નો ઘડિયો ન આવડતો હોય તો ગુણાકાર કરીને પહેલા લખી નાખવાનો થોડોક લખી નાખ્યો એટલે ફટાફટ 69 પછી એમાં 23 નાખો એટલે 72 ને 92 બરાબર ચાલો 23 30 69 કેટલા વધ્યા 11 એક 0 મૂકો એટલે 110 એટલે કયો ભાગ હાલશે 92 વાળો હાલી જશે તો કે હા 23 ચોક 92 કેટલા વધ્યા 8 અને 18 ઉપર જો ત્યારે 180 થયા તો હજી આગળ ઘડીઓ લખવો પડશે રે 5
અને 115. હજી એમાં 23 નાખું તો 8 138. એની અંદર 23 નાખું તો 1 વધી પડી 2 એટલે વધી પડી કેટલી પડી મને ન ખબર પડી 1 1 ને 3 4 4 ને 2 6 અહીંયા આવશે 6 161. હજી આમાં 23 નાખું તો થાય 184. બરાબર. હવે આ 184 કરતા કેવો થાય છે વધી જાય છે તો આ ભાગ આવશે 1 2 3 4 5 6 7 સત્તા 161 180 માઇનસ 161 કેટલા વધશે 19 વધશે 10 ઉમેરું તો 190 એટલે 84 વાળો ભાગ આવશે 61 ને 84 વાળો એટલે કે 84. બરાબર. એટલે 6 વધશે 6 વધે એટલે 10 લખી શકું તો 23 2 46 એટલે વધશે 14 માં 10 મૂકી શકું 140 એટલે 1 2 3 4 5 6. ત્રીજો આંકડો આવશે 5 કરતા વધારે. હવે તમને એમ થાય કે આ સાહેબ શું ભાગાકાર રફ કામમાં તમારે ખાલી ભાગાકાર કરવાનો છે. બરાબર. આ મારે ભૂલ ન થાય એટલે નિરાંતે હું કરતો હતો. ઉતાવળમાં શું થાય ભૂલ થઈ જાય તો તમે કહો સાહેબ દાખલો ખોટો ગણાય કદાચ આમાં મિસ્ટેક પડી હોય તો જવાબ આખો ફરી જાય. તો જવાબ શું આવ્યો ત્રીજો આંકડો 5 કરતા વધુ આવ્યો તો આમાં ઉમેરી દેવાનો એટલે કે પેલા લખી નાખું ને પૂછી નાખ્યું તો ભૂલી જઈશ 80. આ જવાબ આવ્યો. બરાબર. હવે ભાગાકાર તમારે ફરજિયાત રફકામમાં કરવાનો છે. ચાલો 1500 વત્તા 347.83 એટલે કે આમાં 300 નાખું તો 1800 ને બીજા 1847.83 આપણો જવાબ. તો અહીં આપણે લેક્ચર પૂરો કરવી છે. હજી આગળ આપણે બહુલકનો એક વિડીયો મૂકશું કે જેની અંદર બાકીના જે દાખલા છે દાખલા નંબર 4 5 6 અને ઉદાહરણ નંબર 6 બરાબર ખાસ તો ઉદાહરણ નંબર 6 શીખવાનું છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું ત્યારે આપણું બહુલક પૂરું થશે. બરાબર. હવે જો તમને બહુલક સમજાઈ ગયું હોય વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત.